ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો સદિશ બીજ ગણિતમાં આપણે આગળ વધીએ. છેલ્લે આપણે સદિશોનું બહિર્ગુણન એટલે કે બે સદિશોનું સદિશ ગુણાકાર, બીજી રીતે ક્રોસ પ્રોડક્ટ આપણે જોઈ ગયા હતા. ઝડપથી એના મેઇન મુદ્દાનું રિવિઝન કરી નાખીએ અને સ્વાધ્યાયમાં આગળ વધીએ. કોઈ પણ બે શૂન્યેતર સદિશો હોય, એ અને બી શૂન્યેતર સદિશ હોય તો તેનું બહિર્ગુણન એ ક્રોસ બી વડે દર્શાવાય છે. એનો સંકેત એ ક્રોસ બી છે અને એની વ્યાખ્યા આપણે કંઈક આવી જોઈ ગયા હતા. એનું માન, બીનું માન, સાઇન થીટા ઇન્ટુ એન કેરેટ. એન એ શું છે? તો એન છે એ અને બી બંનેને લંબ એકમ સદિશ છે. બીજી રીતે એ બી અને એન જમણા હાથની પદ્ધતિ રચે છે, એટલે એ અને બીનો ક્રોસ પ્રોડક્ટ કરીએ તો બંનેને લંબ સદિશ મળે એવો એકમ સદિશ છે. અને થીટા સી એ અને બી વચ્ચેનો ખૂણો છે. દેખીતું છે થીટા સી 0 થી પાઈ વચ્ચેનો કોઈ ખૂણો છે, 0 હોય, પાઈ હોય અથવા તેની વચ્ચેનો છે. પછી એના થોડાક આપણે અવલોકનો જોઈ ગયા હતા. બહુ સરસ અવલોકનો છે, એમસીક્યુ એક્ઝામ્પલમાં એનો ઘણો ઉપયોગ કરી શકાય. સૌ પ્રથમ તો એ અને બીનો ક્રોસ પ્રોડક્ટ છે એ સદિશ દર્શાવે છે. પહેલું તો આટલું ક્લિયર હોવું જોઈએ, બરાબર છે. બીજું આગળ વધીએ તો થીટા બરાબર 0 કે પાઈ લઈએ તો શું જોવા મળે? આ પરિણામમાં થીટા બરાબર 0 કે પાઈ મૂકો તો સાઇનનું મૂલ્ય 0 થઈ જાય. સાઇનનું મૂલ્ય 0 થાય તો એ ક્રોસ બી બરાબર 0 મળે. એટલે એ ક્રોસ બી બરાબર 0 સદિશ થાય. હવે થીટા 0 કે પાઈ હોય તો સદિશોથી સમાંતર થાય, બરાબર છે. બીજી રીતે સમાંતર સદિશ હોય તો થીટા 0 કે પાઈ હોય એ મૂકો એટલે એ ક્રોસ બી બરાબર 0 મળે. એ ક્રોસ બી બાર બરાબર 0 સદિશ મૂકો તો આના વડે ભાગાકાર કરી નાખીએ તો એન છે એ આપણને આવું એક પરિણામ મળે. આના ઉપરથી એક હજી કહી શકીએ કે આઈ ક્રોસ આઈ શું થાય, જે ક્રોસ જે શું થાય, કે ક્રોસ કે શું થાય, તો શૂન્ય સદિશ થાય, કારણ કે સમરેખ છે. ત્રીજું પરિણામ જોઈ ગયા. થીટા બરાબર π/2 લઈએ તો π/2 મૂકીએ તો સાઇન થીટાનું મૂલ્ય 1 થાય. તો આપણને એક સરસ પરિણામ મળે છે. શું પરિણામ મળે? તો કે સાઇન થીટા π/2 મૂકીએ તો સાઇન થીટા 1 થાય. તો એ ક્રોસ બીનું માન બરાબર એનું માન બીનું માન આવું થશે. અને જો થીટા π/2 હોય તો બરાબર છે, તો આનું માન લઈએ તો એક આવું પરિણામ મળ્યું છે. પછી ચોથું એક પરિણામ લઈએ. આઈ જે કે જમણા હાથની પદ્ધતિ રચે છે, એટલે આઈ અને જેનો ક્રોસ પ્રોડક્ટ કે મળે. જે અને કેનો ક્રોસ પ્રોડક્ટ આઈ મળે. એ જ રીતે હજી એક વિચારી લ્યો, કે અને આઈનો ક્રોસ પ્રોડક્ટ છે એ જે મળે. પાંચમું એ પણ એક સરસ મજાનું પરિણામ આપણે જોઈ ગયા હતા. શું પાંચમું પરિણામ હતું? સાઇન થીટાનું સૂત્ર. સાઇન થીટાનું સૂત્ર મેળવીએ એ પહેલાં આપણે એકાનું માન લઈએ તો શું મળે? એ ક્રોસ બીનું માન બરાબર એનું માન બીનું માન, એનો માનાંક લઈએ એટલે એનું જ રહેશે સાઇન થીટા. સાઇન થીટાનો માનાંક આવે પણ થીટા છે 0 થી પાઈ વચ્ચે છે એટલે સાઇન ધન હોય. એટલે એ ક્રોસ બીનું માન બરાબર એનું માન બીનું માન સાઇન થીટા, આનું માન 1 થઈ જાય એકમ સદિશ છે એટલે. તો સાઇન થીટા બરાબર શું થાય? એ ક્રોસ બીનું માન છેદમાં એનું માન બીનું માન. એક સરસ ઉપયોગી સૂત્ર મળ્યું. છઠ્ઠું, ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈ ગયા હતા અને એક એ ક્રોસ બી બરાબર -b ક્રોસ એ થાય એ જોઈ ગયા હતા. આ પણ એક સરસ છે. ક્રોસ પ્રોડક્ટમાં જ્યારે ક્રમ બદલીએ ત્યારે નિશાની બદલી જાય. જ્યારે ડોટ પ્રોડક્ટમાં આ પરિણામ નહોતું, એ પણ ધ્યાન રાખજો. ડોટ પ્રોડક્ટ સમક્રમી છે, અદિશ ગુણાકાર સમક્રમી છે, જ્યારે સદિશ ગુણાકાર સમક્રમી નથી, એનો વિરોધી સદિશ મળે ક્રમ બદલો ત્યારે. એ પણ
જમણા હાથના નિયમથી જોઈ શકાય, એ અને બીનો ક્રોસ પ્રોડક્ટ કરીએ તો એ અને બીને લંબ સદિશ મળે. બીને એ તરફ ક્રોસ પ્રોડક્ટ લઈએ તો લંબ સદિશ ખરો પણ વિરોધી દિશાવાળો સદિશ મળે છે. પછી ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈ ગયા હતા. ત્રિકોણના ક્ષેત્રફળમાં જો ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ સદિશ એ અને બી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 એ ક્રોસ બીનું માન થાય છે. આ ધ્યાન રાખો. આઠમું સમાંતર બાજુ ચતુષ્કોણ. જે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ એ અને બી દર્શાવતા સદિશો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું છે? એ ક્રોસ બીનું માન. બીજી રીતે ત્રિકોણનું ડબલ છે, બરાબર છે. અહીંયા બે ત્રિકોણ એટલે ઉપરના સૂત્રનું ડબલ કરી નાખો તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થઈ જાય. પછી એ ક્રોસ બી મળે કેમ? જ્યારે બે સદિશો આપ્યા હોય ત્યારે. તો એક નિસ્વાયક સ્વરૂપ છે. શું છે? પહેલી હારમાં આઈ જે કે, બીજી હારમાં સદિશ એના ઘટક લખવાના છે, અને ત્રીજી હારમાં બીજો સદિશ છે બી એના ઘટક લખવાના. અને 10મું ગુણધર્મ છે ક્રોસ પ્રોડક્ટનો સરવાળા કે બાદબાકી પર વિભાજનનો નિયમ. તો જે ડોટ પ્રોડક્ટમાં તો એવો જ નિયમ. એ ડોટ હોય તો શું હતું? એ ડોટ બી પ્લસ એ ડોટ સી. એવી જ રીતે અહીંયા ક્રોસ પ્રોડક્ટ માટેમાં જ એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ સી. ચાલો, તો આટલા પરિણામો ખાસ યાદ રાખી લેજો. રિવિઝન હરખા પરિણામ કરી નાખજો બધા. હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. ત્રીજા એક્ઝામ્પલ્સમાં કંઈક આવું હતું. ત્રીજા એક્ઝામ્પલમાં કે સદિશ એ એકમ સદિશ છે એટલે આપણે એનું માન 1 લખ્યું. પછી સદિશ એ છે આઈ સાથે π/3 માપનો ખૂણો. આઈ સાથે એટલે x અક્ષ સાથે, બરાબર. x અક્ષ સાથેનો ખૂણો હોય તેને આપણે આલ્ફા કહેવાય. y અક્ષ સાથેનો આપણે પ્રચલિત સંકેતોમાં દિક ખૂણા. x અક્ષ સાથેનો ખૂણો આલ્ફા, y અક્ષ સાથેનો ખૂણો બીટા અને z અક્ષ સાથેનો ખૂણો થીટા બનાવે છે. તથા z અક્ષ સાથેનો ખૂણો એને આપણે ગેમા કહીએ છીએ, થીટા છે, બરાબર. તો હવે થીટા મેળવવો છે. સરસ પરિણામ છે. જ્યારે દિક ખૂણા આલ્ફા બીટા અને ગેમા હોય ત્યારે cos² આલ્ફા cos² બીટા વત્તા cos² ગેમા બરાબર શું મળે છે? યાદ કરો, 1. નિત્યસમ જેવું પરિણામ છે એટલે નિત્યસમ જ કહેવાય. આલ્ફા બીટા ગેમા એ અક્ષો સાથેના ખૂણા છે. આ પરિણામનો ખાસ ઉપયોગ જોઈએ તો કોઈ પણ બે ખૂણા આપ્યા હોય આલ્ફા બીટા ગેમામાંથી તો બાકીનો એક ખૂણો મળી જાય. એ પરિણામ સમજાવતો આપણને એક આ દાખલો આપ્યો છે અત્યારે. તો આલ્ફા અને બીટા બે ખૂણા આપ્યા છે તો આપણને z અક્ષ સાથેનો ખૂણો ગેમા મળી જશે. તો ચાલો કિંમત મૂકીએ. cos² આલ્ફા એટલે π/3 છે, બીટા એટલે π/4 છે, ગેમા એટલે થીટા રકમમાં આપ્યો છે. cos π/3 એટલે 1/2 થશે, cos π/4 1/√2 થશે, cos² થીટા બરાબર 1. અહીંયા 1/4 1/2 cos² થીટા બરાબર 1. cos² થીટા બરાબર આ બંને થઈને થશે લસા 4 લ્યો તો 3/4 થાય. એ 3/4 સામે ગયા, બરાબર છે. એટલે આપણને મળ્યું છે 1/4. તેથી cos થીટા બરાબર ±1/2. હવે થીટા લખવો છે. cos થીટા જ્યારે થીટા આપણી પાસે 0 થી π વચ્ચે હોય તો કોસનું મૂલ્ય ધન કે ઋણ આમ બે મળી શકે. હવે થીટા મેળવવો છે તો cos થીટા બરાબર 1/2 અથવા cos થીટા બરાબર -1/2. આ બે મૂલ્ય મળ્યા. પહેલાંમાંથી થીટા બરાબર શું થશે? થીટા બરાબર cos ઇન્વર્સ 1/2 એટલે કે π/3. અહીંયા લખાવો થીટા બરાબર cos ઇન્વર્સ -1/2. cos ઇન્વર્સ -1/2 એટલે cos ઇન્વર્સમાંથી માઇનસ લઈએ શું થાય? π - cos ઇન્વર્સ 1/2 એટલે π/3. પાઈ શેના આવ્યા ખબર પડી છે? cos સામે ગયું. cos ઇન્વર્સ -1/2
કોસ ઇન્વર્સ -1/2 એટલે આપણને મળ્યા છે પાઈ માઇનસ પાઈ/3 એટલે શું મળ્યું 2π/3. આમાં આપણને બે ખૂણા મળ્યા છે. ઝેડ અક્ષ સાથેનો સદિશનો ખૂણો કયો હશે? પાઈ/3 અથવા 2π/3 છે. હજી આગળ આપણને પૂછ્યું છે કંઈક. શું પૂછ્યું છે? શું મેળવવાનું બાકી છે? તો સદિશ એના ઘટક મેળવો. એટલે સદિશ એ મેળવી લે એટલે એના ઘટક મળી જશે. હવે સદિશ એ બરાબર જ્યારે દિક્ખૂણ આપ્યા હોય ત્યારે સદિશ મેળવવાનું એક સરસ પરિણામ. સદિશ એ બરાબર એનું માન કોસ આલ્ફા, એનું માન કોસ બીટા, એનું માન કોસ ગેમા. એનું માન એક છે અને કોસ પાઈ આલ્ફા એટલે કોસ પાઈ/3, કોસ પાઈ/4 અને કોસ ગેમાનું મૂલ્ય આપણી પાસે છે જ. કોસ ગેમા એટલે કોસ થીટા છે. ચાલો લખીએ. કોસ પાઈ/3 એટલે 1/2, 1/√2. અને અહીંયા શું લખશું? ±1 કોસ થીટા બરાબર ±1/2 મળ્યા છે. તેથી સદિશ એના ઘટકો ક્યાં ક્યાં છે? 1/2, 1/√2 અને ±1/2 છે. બરાબર છે? સરસ. તો સદિશ મેળવવાનું જ્યારે દિક્ખૂણા હોય ત્યારે સદિશ આમ મેળવી શકાય છે. એના માન વડે ગુણી નાખો એટલે સદિશ મળે. મૂળ તો આવું છે. કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા એકમ સદિશ છે. એના છેદમાં એનું માન છે. બરાબર છે? એના છેદમાં એનું માન એટલે આ એકમ સદિશ મળે. એ માન વડે અહીં ગુણી નાખ્યા છે. સિમ્પલ જ છે. તો સરસ પરિણામનો ઉપયોગ થયો છે દાખલાઓમાં. દાખલો સ્ક્રીનશોટ લઈ લો. પછી ચોથો એક્ઝામ્પલ ગણીએ. ચોથા એક્ઝામ્પલમાં આગળ વધો. સાવ સહેલો સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? તો કે a - b ક્રોસ a + b ઇઝ ઇક્વલ ટુ 2a ક્રોસ b સાબિત કરવાનું છે. સાબિત કરો. સાવ સહેલું. LHS લખીએ છીએ. ડાબી બાજુ લખીએ a - b ક્રોસ a + b એટલે a ક્રોસ બંને સાથે માઇનસ b ક્રોસ બંને સાથે. ચાલો આટલું બરાબર છે. હવે જે હમણાં એક નિયમ છેલ્લે કીધો હતો કે ડોટ પ્રોડક્ટ હોય ત્યારે જેમ નિયમ છે એ જ પ્રકારનો નિયમ. એ ડોટ હોય તો શું થાય? એ ડોટ એ ડોટ બી, બી ડોટ એ બી ડોટ બી. એવી જ રીતે ક્રોસ પ્રોડક્ટ માટે એ ક્રોસ એ પ્લસ એ ક્રોસ બી. અહીંયા માઇનસ બી ગુણાશે માઇનસ બી ક્રોસ એ માઇનસ બી ક્રોસ બી. એ ક્રોસ એ શું થાય? તો એ અને એ સમાંતર હોય. સમાંતર હોય એટલે ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ થાય. એ ક્રોસ બી અહીંયા ક્રમ બદલીએ તો પ્લસ નિશાની વિરુદ્ધ નિશાની થઈ જાય અને આ પણ શૂન્ય સદિશ. શું થાય છે? 2a ક્રોસ બી. આનું કેમ આવ્યું એનું કારણ લખવું હોય તો બી ક્રોસ એ બરાબર માઇનસ એ ક્રોસ બી થાય. બરાબર છે? એકા તથા કોઈ પણ સદિશનો એ જ સદિશ સાથે ક્રોસ પ્રોડક્ટ લઈએ તો શૂન્ય સદિશ મળે. જેમ કે અહીંયા પણ લખ્યું જ છે આઈ ક્રોસ આઈ, જે ક્રોસ જે, કે ક્રોસ કે. અહીંયા પણ લખ્યું છે બે સદિશ સમાંતર હોય તો ક્રોસ પ્રોડક્ટ 0 થાય. તો કોઈ પણ સદિશ હોય એનો ને એનો સદિશ સાથે એ જ સદિશ સાથે સમાંતર એટલે ખૂણો 0 કે પાય હોય એટલે એનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ થાય. ઓલા સૂત્રમાંથી પણ એ જ મળેલું છે.
તો એક સરસ એક્ઝામ્પલ છે, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી પાંચમું એક્ઝામ્પલ લઈએ. પાંચમો સરસ દાખલો છે. પાંચમા એક્ઝામ્પલમાં જોઈએ તો શું છે? બે સદીશોનો ક્રોસ પ્રોડક્ટ 0 સદીશ છે. ક્યાં બે સદીશોનો ક્રોસ પ્રોડક્ટ 0 સદીશ આપેલો છે? સદીશ લખીએ 2 6 27. બીજો સદીશ છે I લેમ્બડા ન્યૂ. તો લેમ્બડા અને ન્યૂ શોધો. લેમ્બડા અને ન્યૂની જગ્યાએ કઈ સંખ્યા હોય તો આ બેનો ક્રોસ પ્રોડક્ટ 0 સદીશ થાય? કેટલી રીતે ગણી શકાય? તો ક્રોસ પ્રોડક્ટ માટે આપણે જોઈ ગયા નિસ્વાયકનું સ્વરૂપ છે, એ રીતે મેળવી શકો. એને 0 સદીશ સાથે સરખાવવાથી થાય. બીજું ક્રોસ પ્રોડક્ટ 0 સદીશ આપેલો છે એટલે આ બંને સમરેખ છે એમ કહેવાય. સમરેખ છે તો અનુરૂપ ઘટકોનો ગુણોત્તર સરખો હોય, ગુણોત્તર સરખા ઉપરથી મળી જાય. બીજું સમરેખ છે એટલે જો કે અહીંથી જ મળી જાય. ઘણી રીતો છે. તો સૌપ્રથમ આપણે બે સદીશો સમરેખ છે એમ કહીએ. તેથી 2i - 6j + 27k અને આ બીજો સદીશ ઉપરનો છે એ સમરેખ છે એમ લખો. બરાબર, ક્રોસ પ્રોડક્ટ 0 છે એટલે સમરેખ છે. જ્યાં એક પરિણામ લખ્યું કે તો અને તો જ ક્રોસ પ્રોડક્ટ 0 હોય તો બે સદીશ સમાંતર થાય. સમાંતર એટલે કે સમરેખ છે. દિશા સમાન કે વિરુદ્ધ હોય. સમરેખ ત્યારે લખી એટલે સદીશો ભૌમિતિક રીતે સમાંતર થતા હોય એટલે એની દિશા સમાન કે વિરુદ્ધ હોઈ શકે. સમરેખ છે તેથી અનુરૂપ ઘટકો નો ગુણોત્તર સમાન હોય, સમપ્રમાણમાં હોય. તેથી 2 પહેલો ઘટક 1 = 6 લેમ્બડા = 27 μ આ ત્રણેય સમાન હોય. તેથી હવે લેમ્બડા મેળવવો છે તો આ બેની સરખામણી કરીએ લેમ્બડા મળી જાય, પહેલા અને બીજાની. મ્યુ મેળવવો હોય તો પહેલા અને ત્રીજાની સરખામણી કરીએ એટલે કે 6 લેમ્બડા અથવા તો 2/1 = 6 લેમ્બડા અને 2/1 = 27 μ. તેથી લેમ્બડા = 3 અને બીજામાંથી ન્યૂ = 27/2. આટલો થયો રીત 2. ક્રોસ પ્રોડક્ટ 0 સદીશ થાય. આ લીટી એમને લખી નાખો. બરાબર, તેથી ક્રોસ પ્રોડક્ટ શું થાય? IJK. બીજી હારમાં 2 6 27, ત્રીજી હારમાં 1 લેમ્બડા મ્યુ. ક્રોસ પ્રોડક્ટ કરીએ અને 0 સદીશ સાથે સરખાવશું. ચાલો એ લઈએ. તો I સાથે શું આવશે? 6 μ - 27 લેમ્બડા × I - j સાથે શું આવે છે? તો 2 μ - 27 પ્લસ k સાથે શું આવશે? 2 લેમ્બડા - 6 = 0 સદીશ. 0 સદીશ એટલે 0i 0j 0k. અનુરૂપ ઘટકો સરખાવતા એટલે કે પહેલામાં અહીંયા I સાથે કોણ છે? 0 છે. તો 6 μ - 27 = 0. સમીકરણ 1. બીજું 2 μ - 27 = 27 છે સાથે 27 = 0. બીજું અને ત્રીજું 2 લેમ્બડા - 6 = 0. એ ત્રીજું સમીકરણ.
લેમડા અને મ્યુ શોધવા છે. સમીકરણ 3 પરથી લેમડા બરાબર એટલું લખી નાખજો. સમીકરણ 3 પરથી લેમડા ઇઝ ઇક્વલ ટુ 3 છે. સમીકરણ 2 પરથી મ્યુ ઇઝ ઇક્વલ ટુ 27/2 છે, જે અહીંયા મેળાસી જ છે. બરાબર. અન્ય રીત હજી ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ છે, તેથી બે સમરેખ છે. સમરેખ છે એટલે હજી એક અહીંથી રીત. તેથી પેલું સદિશ બરાબર સમાન થાય એવો એક કોઈ કે મળે, પછી સામે સામે સરખાવી દેવાનો. કે અંદર ગુણી પહેલું, બીજું ને ત્રીજું. પહેલામાંથી તમને કે મળશે, બીજા અને ત્રીજાની સરખામણીમાં કે મૂકશો એટલે તમને લેમડા અને મ્યુ મળી જશે. સદિશ સમરેખ હોય એટલે એક સદિશને બીજા સાથે ગુણો તો સમાન થઈ શકે એવી કોઈ વાસ્તવિક સંખ્યા મળે. બરાબર છે. ફરીથી અહીંયા પહેલો સદિશ લખો, કે પછી બીજો સદિશ, કે ગુણી નાખો, પછી સામે સામે સરખાવો અને વિચારજો કે કેવી રીતે લેમડા મ્યુ મળે છે. આવા જ પ્રકારનું એક પરિણામ થઈ જાય અને ઓલ ઓવર બધું જ સરખું લાગે તમને, કોઈ ખાસ જુદી રીતો નથી. બરાબર. ત્યાર પછી છઠ્ઠો દાખલો ગણીએ. સિમ્પલ છે, સાવ બેઝિક વસ્તુ સમજાવતો છઠ્ઠો દાખલો છે. એનો એક સ્ક્રીનશોટ લઈ લો પાંચમાનો. બેઝિક વસ્તુ સમજાવતો છઠ્ઠો દાખલો. હવે શું કહે છે? એ ક્રોસ એ ડોટ બી બરાબર 0 હોય અને ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ હોય. જો ડોટ પ્રોડક્ટ અદિશ છે એટલે અહીંયા અદિશ શૂન્ય લખ્યું છે. ક્રોસ પ્રોડક્ટ સદિશ છે એટલે સામે સદિશ જ લખ્યું. સદિશ બરાબર સદિશ જ આવે. આટલું આપેલું છે. તો ડોટ પ્રોડક્ટ 0 છે એની ઉપરથી શું કહી શકીએ? એ લખી નાખીએ, સીધો જવાબ શરૂ. બરાબર. આ આપ્યું છે. ડોટ પ્રોડક્ટ 0 હોય તો શું શક્યતા? તો એક તો લંબ હોય, બીજું બેમાંથી એક શૂન્ય સદિશ હોય એવું બને, એટલે કે આવું બને. તેથી એ શૂન્ય સદિશ હોય, અથવા એ શૂન્ય સદિશ હોય, બી ગમે તે સદિશ હોય તોય ડોટ પ્રોડક્ટ શૂન્ય થાય, અથવા બી શૂન્ય સદિશ હોય, એ ગમે તે હોય એટલે પહેલું શૂન્ય હોય અથવા બીજું શૂન્ય હોય, અથવા બંને એટલે એ આમાં આવી જ ગયું છે. બરાબર. અથવાના મેં. અથવા હજી એક શક્યતા છે એ લંબ બી, અને અહીંયા એવા છીએ આમાં પણ એવી જ શક્યતા એ બરાબર શૂન્ય સદિશ હોય અથવા બી શૂન્ય સદિશ હોય. જો અહીંયા તો અને તો જે લખ્યું છે પણ મૂળ મુદ્દામાં એ છે શૂન્યતર સદિશ હોય ત્યારે ક્રોસ પ્રોડક્ટ 0 બાર થાય તો સમાંતર. શૂન્યતર હોય તો ખાલી આટલું ક્રોસ પ્રોડક્ટ 0 હોય તો 3 શક્યતા છે. પહેલું શૂન્ય અથવા બીજું શૂન્ય અથવા એ અને બી સમાંતર છે. હવે જોઈએ તો આ અને આ બેમાંથી લંબ અને સમાંતર એક સાથે શક્ય નથી. એ લંબ બી અને એ સમાંતર બી એક સાથે શક્ય નથી. એ શક્ય નથી તો હવે શું વધ્યું છે? આ તો શક્ય નથી, તો પછી આટલું જ વધ્યું છે. તેથી એ બરાબર શૂન્ય સદિશ અને બી બરાબર શૂન્ય સદિશ. ટૂંકમાં કેવું એવું કહેવા માંગે છે કે ડોટ પ્રોડક્ટ 0 હોય ને ક્રોસ પ્રોડક્ટ બે 0 થતા હોય, શૂન્ય અને શૂન્ય સદિશ થતા હોય તો સદિશો છે એ બંને શૂન્ય સદિશ જ હોવા જોઈએ, તો જ બંને એક સાથે શૂન્ય થાય. બરાબર. તો છઠ્ઠો છે, સ્ક્રીનશોટ લઈ લો પાછો. સાતમો સાબિત કરવાનું એક પરિણામ છે. પહેલો છે એમ તો દાખલો થોડુંક લખાણ માટે તૈયાર રહેવાનું છે. સદિશો એબીસી અનુક્રમે આવા આપેલા છે. એ સદિશ શું આપ્યો છે? તો A1 A2 A3, P1 B2 B3, C1 C2 C3 પ્રકારે આપેલા છે. સદિશ એ બરાબર A1 I A2 J
A3 કે સદિશ બી બરાબર B1I B2J B3 કે અને સી સદિશ આપ્યો છે C1I C2J C3 કે હાલો આટલું આપેલું છે. સાબિત શું કરવાનું છે? એક નિયમ છે જે આપણે A ક્રોસ B પ્લસ સી એના બરાબર A ક્રોસ બી પ્લસ A ક્રોસ સી ગુણાકારનું સરવાળા પર વિભાજન છે એ નિયમ સાબિત કરવો છે. એટલે કે આટલું સાબિત કરવું છે A ક્રોસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ બી પ્લસ A ક્રોસ સી. નિયમ છે પણ આ વ્યાપક રીતે આપણે સાબિત કરવાનું છે. તો ચાલો શું થાય તો A સદિશ લખીએ. A એટલે A1I પ્લસ A2J પ્લસ A3 કે ક્રોસ બી પ્લસ સી સદિશ લખવો છે. બી પ્લસ સી સદિશ કેવી રીતે લખશું તો બી અને સીનો સરવાળો એટલે B1 પ્લસ C1I પ્લસ B2 પ્લસ C2 B3 પ્લસ C3 ઓકે એટલું લખી પછી તમારે ક્રોસ પ્રોડક્ટ કરવાનું છે. ક્રોસ પ્રોડક્ટ નિસ્વાયકની રીતે લખી શકાશે. સીધું જ નિસ્વાયક લખવું હોય સીધો નિસ્વાયક લખી નાખીએ બરાબર I J K A સદિશ લખો A1 A2 A3 B પ્લસ સી બી અને સીનો સરવાળો સીધો જ લખી નાખીએ B1 પ્લસ C1 B2 પ્લસ C2 B3 પ્લસ C3 એટલું તો આવડશે જ. વિસ્તરણ કરી નાખીએ. I સાથે શું આવશે તો A2 B3 છે ધ્યાન રાખતા જજો અઘરું નથી આ બેનો ગુણાકાર પ્લસ A2 C3 માઇનસ આ બેનો ગુણાકાર એટલે B2 A3 પ્લસ C2 A3 I સાથે પ્લસ J સાથે જો કે માઇનસ આવે છે આગળ J સાથે A1નો આની સાથે ગુણાકાર આગળ માઇનસ ન લખો ને પ્લસ લખો ને તો અહીંથી ક્રમ આને બદલે આપેલા લખાય એવી રીતે કરી શકાય. A1 B3 પ્લસ A1 C3 માઇનસ A3 B1 A3 C1 J પ્લસ કે સાથે શું આવે છે તો હાર સ્તંભ દૂર કરો A1 B2 પ્લસ A1 C2 માઇનસ A2 B1 માઇનસ A2 C1 કે આ ડાબી બાજુનું પરિણામ થયું અને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. હવે જમણી બાજુનું પરિણામ લઈએ A ક્રોસ બી પ્લસ A ક્રોસ સી બરાબર હવે તમારે વિસ્તરણ કરવાનું છે. હા કહેતા જઈએ શું કરવાનું છે. પહેલાંમાં A ક્રોસ બી લખવું એટલે પહેલી હાર IJ કે બીજી હાર A સદિશ લખવું એટલે A1 A2 A3 ત્રીજી હારમાં B સદિશ B1 B2 B3 અહીંયા બોલો પહેલી હાર A ક્રોસ સી લખી છે IJ કે પછી A સદિશ A1 A2 A3 સી સદિશ C1 C2 C3 ઘણી વખત એવું થાય કે નિસ્વાયકના ગુણધર્મો પહેલી ને બીજી હાર હરખી છે તો ત્રીજી હારનો સરવાળો એટલે આના જેટલો જ થઈ જાય. નિસ્વાયક માટે થઈ જ જાય છે પણ આપણે એક મર્યાદા છે કે ભાઈ આને નિસ્વાયક નથી ગણતા નિસ્વાયકનું સ્વરૂપ ગણે છે એટલે આપણે એનો ઉપયોગ નથી કરતા. નહીંતર આ એમનેમ રાખીએ અને આમાં ઓલો ગુણધર્મ છે બે હાર એમનેમ ને ત્રીજી હારનો ઘટકો સમાન સરવાળો કરી દઈએ એટલે આવું એક પરિણામ થઈ જાય.
એટલે એ બેને લખી નાખો. પછી અહીંયા આઈ જે કે વાળા આવ્યા હશે, આમાં આઈ જે કે વાળા આવ્યા હશે. એમાંથી આઈ વાળા બે હશે, એમાંથી આઈ કોમન લઈ લો. જે વાળા બે હશે એમાંથી માઇનસ જે કોમન લ્યો. કે વાળા બે હશે એમાંથી કે કોમન, એને નંબર 2 આપી દો. 1 અને 2 પરથી આટલું સાબિત થઈ જશે. ચાલો તો એક આ લખી નાખો. ટૂંકમાં છે એવું જ વાંચે, બંને વિસ્તરણ કરી નાખો ને સાદું રૂપાના જેવું બનાવી દો, બંને સમાન આવી જશે. સ્ક્રીનશોટ પણ લઈ લો. ત્યાર પછી 8મો એક્ઝામ્પલ. એ પણ એક વિશ્લેષણ પ્રકારનું એક્ઝામ્પલ છે, જે આપણે સદિશ પ્રત્યે સમજ ડેવલપ કરવાની છે. એ પ્રકારનો ક્યારેક સહેલા એમસીક્યુ હોય તો એવા પૂછી નાખે. આના પર આધારિત એ પ્રશ્ન છે. શું છે 8મામાં? તો જો એ શૂન્ય સદિશ હોય અથવા બી શૂન્ય સદિશ હોય તો એ ક્રોસ બી શૂન્ય સદિશ થાય. આ પરિણામ છે. સત્ય છે. આ પરિણામનું પ્રતીપ સત્ય નથી. પૂછ્યું છે સત્ય છે કે નહીં? નથી કે છે? ઉદાહરણ દ્વારા તમારા જવાબનું સમર્થન કરો. પ્રતીપ સત્ય નથી એટલે કે ક્રોસ પ્રોડક્ટ 0 બાર આવતો હોય તો એવું ન હોય કે બે શૂન્ય સદિશ હોય, સમાંતર સદિશ હોઈ શકે. અને પછી આપણે ઉદાહરણ દ્વારા સમર્થન, એટલે કોઈ ઉદાહરણ આપીશું. આ પરિણામનું પ્રતીપ સત્ય નથી કારણ કે જો હવે પ્રતીપ એ ક્રોસ બી બરાબર શૂન્ય સદિશ હોય તો સાઇન થીટાવાળા સૂત્ર, જે આપણું મૂળ વ્યાખ્યાનું સૂત્ર છે, એમાં મૂકીએ એ ક્રોસ બી બરાબર એનું માન બીનું માન સાઇન થીટા ઇન્ટુ એન કેરેટ પરથી એ ક્રોસ બી બરાબર શૂન્ય સદિશ મૂકીએ અને એક હજી લઈએ એ શૂન્ય સદિશ ન હોય. આ શૂન્ય સદિશ હોય ને આ શૂન્ય સદિશ ન હોય તો શું મળે છે એ જોઈએ. તો અહીંયા શૂન્ય સદિશ, આ બે શૂન્ય, આ શૂન્ય સદિશ નથી એટલે એના માન શૂન્ય, એટલે સાઇન થીટા બરાબર શૂન્ય થશે. એનું માન જોઈએ છીએ, બીનું માન સાઇન થીટા ઇન્ટુ એન કેરેટ. તેથી હવે આ શૂન્ય સદિશ એ અને બી શૂન્ય સદિશ નથી તો શૂન્ય છેદમાં ગયા એટલે એ આખું શૂન્ય થયું. તો સાઇન થીટા ઇન્ટુ માન લઈ લઈએ છીએ તો એન કેરેટ નીકળી ગયો, માન લીધું છે, નહીંતર અહીં શૂન્ય સદિશ આવે. તેથી સાઇન થીટા બરાબર શૂન્ય. તેથી થીટા બરાબર 0 કે પાઈ. થીટા બરાબર 0 કે પાઈ. તેથી શું પરિણામ મેળવ્યું? ક્રોસ પ્રોડક્ટ 0 હોય અને આ શૂન્ય સદિશ ન હોય તો ખૂણો 0 કે પાઈ હોય એટલે કે સમરેખ છે એવું મેળવ્યું. તેથી સદિશો સમરેખ છે. એટલે કે શું મળ્યું? આમ એ અને બી પ્રતીપ સત્ય નથી લખીએ છીએ. એ ક્રોસ બી 0 હોય, એ ક્રોસ બી શૂન્ય સદિશ હોય તો અને એ શૂન્ય સદિશ ન હોય, બી શૂન્ય સદિશ ન હોય તો એ અને બી સમરેખ છે. આવું પરિણામ સત્ય મળ્યું.
આવું પરિણામ પ્રતીપ છે એ સત્ય છે, તેથી પ્રતીપ સત્ય નથી. હવે ઉદાહરણ આપવાનું છે. ઉદાહરણથી સમજીએ. એ અને બી એવા સદિશ લઈએ કે ક્રોસ પ્રોડક્ટ શૂન્ય થાય. જનરલી શું કરવાનું કે ક્રોસ પ્રોડક્ટ એટલે નિશ્વાયકનું સ્વરૂપ છે, આટલું બરાબર. નિશ્વાયકનું સ્વરૂપ છે એટલે આપણે બે હાર સમાન હોય તો શૂન્ય બધા ઘટક થઈ જાય છે, ઓલા આઈજેકે સાથે શૂન્ય મળશે. તો આપણે એવા સદિશ ધારીએ. એ બરાબર ધારો કે આપણે આઈજેકે આઈ પ્લસ 2j પ્લસ 3k અને અથવા એ ખાલી માઇનસ નિશાની લઈએ, વધારે સાદુરૂપ સહેલું પડે. અને બી બરાબર આના કોઈ ગુણકમાં લઈએ, ધારો કે 2 વડે ગુણી લઈએ, 2i પ્લસ 4j માઇનસ 2k લેતા એ ક્રોસ બી સ્પષ્ટ છે કે એ શૂન્ય સદિશ નથી અને બી શૂન્ય સદિશ નથી, તથા એ બેનો ક્રોસ પ્રોડક્ટ કેમ કરશો? આઈ જે કે પહેલી આર લખાવો તો એ સદિશ 1 2 1 -1, બી સદિશ છે એ અહીંયા આરમાં લખાવી દો, એના ઘટક 2 4 -2. સાદુરૂપ આપશો તો શૂન્ય સદિશ મળી જાય. આમ શું પરિણામ મેળવ્યું કે એ અને બી આવા સદિશ લઈએ છીએ, શૂન્ય સદિશ ન હોય તેવા સદિશ લઈએ તો પણ એનો ક્રોસ પ્રોડક્ટ 0 થાય. મતલબ કે આટલું છે, એ અને બી શૂન્ય સદિશ હોય તો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય થાય. ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ હોય તો એ અને બી શૂન્ય હોય અને ન પણ હોય, સમરેખ હોય એવી ત્રીજી શક્યતા મળે છે. બરાબર, આવું એક પરિણામ કહે છે. અહીંયા એ અને બી સદિશ કોઈ પણ ધારી શકો છો, પણ તમારે શું ટેકનિક ધ્યાન રાખવાની? ક્રોસ પ્રોડક્ટ 0 આવી જાય એના માટે કોઈ ખાસ ગોઠવણી નથી. પહેલો સદિશ ગમે લખો, બીજો એના ગુણકમાં લખો, એટલે કે એને 2 વડે ગુણીને લખો કે 3 વડે ગુણીને લખો કે 4 વડે ગુણીને લખો, તો તમે ક્રોસ પ્રોડક્ટ કરશો તો શૂન્ય સદિશ. ગુણીએ છીએ શું કામે? તો જ એ સમરેખ થતા હોય. સમરેખ થતા હોય એટલે ક્રોસ પ્રોડક્ટ 0 બહાર થાય જ, એવું આપણે લાસ્ટ પરિણામ સાબિત કર્યું. બરાબર છે. તો સમરેખ થવા માટે શું છે કે આને કોઈ અદિશ વડે ગુણીને લખી નાખો. પહેલાં સદિશને અદિશ વડે ગુણો, કોઈ 2 વડે 3 વડે, એટલે એ સમરેખ જ થાય. દિશા ધન સંખ્યા વડે ગુણો દિશા સમાન રહેતી હોય, ઋણ સંખ્યા વડે ગુણો તો દિશા વિરુદ્ધ થતી હોય, પણ સમરેખ તો થાય જ. સ્ક્રીનશોટ લઈ લો, સમજજો. દાખલો સમજવાનો છે, ખાસ લખાણ પાકું નહીં કરતાનું. હવે 9મું એક્ઝામ્પલ, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, એના પર આધારિત છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો સહેલો મુદ્દો છે, કન્સેપ્ટ સમજવાનો છે આપણે. અહીં ત્રિકોણના શિરોબિંદુઓ એ આપ્યું છે 1 1 2, બી આપ્યું છે 2 3 5 અને સી આપ્યું છે બિંદુ 1 1 5 છે, 1 5 5 છે. ધ્યાન એક રાખવાનું, ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું એટલે શિરોબિંદુઓ નહીં, પણ આપણે એના બાજુઓના સદિશો જોઈએ, એ એક ધ્યાન રાખજો. કોઈ પણ બે બાજુઓ જોઈએ. ધારો કે એ બી ને બીસી લખશો તોય ચાલશે, બીસી અને સીએ લખશો તો ચાલશે, એ બી અને એસી લખો તોય ચાલશે. કોઈ પણ બે સદિશ, ધારો કે એ બી અને બીસી લઈએ છીએ, કે એ બી અને એસી પણ લઈ શકીએ. તેથી એ બી સદિશ શું મળે? બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ. આટલું બરોબર યાદ હશે જ. બીનો સ્થાન સદિશ બીના યામ ઉપરથી આવડી જશે, 2i 3j 5k માઇનસ એનો સ્થાન સદિશ એના યામ ઉપરથી i j ને 2k. બાદબાકી કરી નાખો તો શું થશે? 2 - 1 એટલે i, 3 - 2j અને પ્લસ 3k.
AB પછી AC કે BC કોઈ એક સદિશ મેળવી, આપણે બે બાજુના સદિશો મેળવવા છે એ ભૂલતા નહીં. BC તો Cના સ્થાન સદિશમાંથી Bનો સ્થાન સદિશ બાદ Cનો સ્થાન સદિશ I 5J 5K, પછી Cના સ્થાન સદિશમાંથી Bનો સદિશ બાદ કરો 2I 3J 5K, બાદ બાકી કરી નાખો તો શું થશે? માઇનસ I 5 માઇનસ પ્લસ 2J, બસ પૂરું. કે વાળા પદ ઉડી જાય છે. હવે આપણે એનો ક્રોસ પ્રોડક્ટ મેળવીએ. AB ક્રોસ BC IJK 1 2 3 માઇનસ 1 2 0, I સાથે લખી નાખીએ 0 માઇનસ 6 6I, J સાથે આવશે 0 પ્લસ 3, K સાથે આવશે 2 માઇનસ માઇનસ 2 એટલે 4K, 2 પ્લસ 2 થશે. બરાબર. આ AB ક્રોસ AC. તેથી હવે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 AB ક્રોસ BCનું માન. કોઈ પણ બે બાજુ ચાલશે, એ અહીંયા એક ધ્યાન રાખજો. AB ને BC નહીં, એટલે નોંધ કરીને હજી પછી આપણે ઉમેરી દઈશું. AB ક્રોસ એ BC મેળવ્યું છે, એનું માન લખી નાખીએ, અથવા તો અહીંયા માન મેળવીને પછી ત્યાં લખી નાખજો. 6 માઇનસ 6નો સ્ક્વેર, 3નો સ્ક્વેર, 4નો સ્ક્વેર, સાદુરૂપ આપી દેજો. નોંધ, અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2. પછી શું લખવાનું છે? AB ક્રોસ AC પણ ચાલશે, અથવા BC ક્રોસ BA લખો તોય ચાલશે, કોઈ પણ સૂત્ર ચાલશે. ટૂંકમાં કહેવાનું કે કોઈ પણ બે બાજુઓનો ઉપયોગ કરીને પણ મેળવી શકાય. કોઈ પણ નોંધી એટલું લખ્યું, કોઈ પણ બે બાજુઓના ક્રોસ પ્રોડક્ટનું માનનું અડધું. બે બાજુઓના ક્રોસ પ્રોડક્ટનું માનનું અડધું, બસ આટલું જ. ક્રોસ પ્રોડક્ટ મેળવો, એનું માન મેળવી લ્યો અને એનું અડધું કરી નાખો. માન અહીંયા મેળવ્યું છે, અહીંયા પહેલાં માન મેળવી લ્યો તો પણ ચાલે. બરાબર છે. ચાલો તો 9મો દાખલો સ્ક્રીનશોટ લઈ લો. અને 10મા દાખલાથી નેક્સ્ટ લેક્ચરે આપણે શરૂ કરશું. બરાબર છે. તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે. સૂત્રો વ્યવસ્થિત સમજીને તૈયાર કરી નાખજો. આ સૂત્રો તો રોજ લખવાની ટેવ રાખવાની, અંતઃગુણન અને બહિર્ગુણન. એક્ઝામ્પલ તો સૂત્ર આવડી ગયા પછી ખૂબ સહેલા છે. ઓકે, થેન્ક યુ.